નમસ્કાર પશુપાલક મિત્રો, ગુજરાત પશુ વિશે માહિતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જો તમે નવો તો પ્લીઝ ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। જો કોઈ ભાઈને અમારી ચેનલમાં માહિતી મૂકી હોય તો નીચે આપેલા વોટ્સઅપ નંબર ઉપર મેસેજ કરવો। જો મિત્રો આપણે કુલ ભેંસોની વાત કરવી તો 5 ભેંસો વેચાવા આવી છે, જેમાં 45,000, 48,000, 1,10,000, 1,00,000 રૂપિયા અને 1,35,000 અલગ અલગ કિંમતની ભેંસો છે। અને ગાય વેચવાની છે, 2 ગાય અને 2 બળદ અને 1 વછેરી વેચવાની છે, જે કાળી વછેરી છે। તો તમે વિડીયો એન્ડ સુધી જોઈજો। જો મિત્રો 1 નંબર ઉપર વાત કરવામાં આવે તો ભેંસ વેચવાની છે, જે વેતર ચોથું છે અને 8 થી 9 દિવસની વાર છે જે વીવામાં, અને 7 લીટર દૂધ આવશે તેવું ભાઈનું કહેવાનું છે। સાવ સોજી અને ફૂલ જવાબદારી સાથે આ ભેંસ દેવાની છે। જો કિંમતની વાત કરીએ મિત્રો આ ભેંસની તો 1,25,000 રૂપિયા કિંમત રાખેલી છે, જેમાં ફેરફાર થઈ શકે છે। ક્યાં જોવા મળશે તો અર્જુનભાઈ પાસે જોવા મળશે, ગામ છે ખડિયા, જુનાગઢ। મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો। જો મિત્રો આપણે આજે વાત કરવી તો આપણે એક સારી પ્રોડક્ટ લઈને આવ્યા છીએ, જે ખેડૂતો માટે, પશુપાલક માટે ખૂબ ઉપયોગી છે, મહત્ત્વની છે। તો આપણે તેની વિશે વાત કરીએ તો તેનું નામ છે સાયલેજ। સાયલેજ એટલે શું, ઘણા પશુપાલક મિત્રોને પ્રશ્ન થતો હોય છે કે સાયલેજ એટલે શું? તો કે બેલ સાયલેજ એટલે કે ઘાસચારાની બેલ બનાવીને તેને વૈજ્ઞાનિક રીતે સાચવવાની પદ્ધતિ। એટલે કે આપણે મકાઈ હોય છે તેના કટકા કરી નાખે અને તેને એક એરપ્રૂફ પ્લાસ્ટિકની બેગમાં ફૂલ ફરતે વીંટી દે છે, અને જેથી કરીને અંદરના પોષક તત્વો ઘણા લાંબા સમય સુધી જળવાઈ રહે છે। અને જો મિત્રો આપણે આ પ્રોડક્ટની વાત કરવી તો આમાં ઘાસના લીલી મકાઈ હોય એના કટકા કરીને અને ફરતું તમે જોઈ શકો છો ગોળ રાઉન્ડમાં બેલ બનાવી નાખવામાં આવે છે, જેથી કરીને 18 થી 18 મહિના સુધી કાંઈ થતું નથી, સારો લીલો રહે છે અંદર, અને તમે ગમે ત્યારે તેને વાપરી શકો છો। જો ઉનાળામાં વાત કરીએ મિત્રો તો ઉનાળામાં આપણને લીલું ઝાર ઓછી મળે છે, જેથી કરીને આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ લીલા ચારા તરીકે। અને જો આપણે વાત કરીએ તો પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે, જે લીલો ચારો હોય છે તેમાં, અને આ મકાઈનો ભૂકો છે તેમાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો જોવા મળે છે। બીજો ફાયદો એ છે કે આપણે ગમે 2 વર્ષ સુધી આને સાચવી શકાય છે। અને જો આપણે બીજી આગળ વાત કરવી તો જો કે આપણે ગમે ત્યારે ગમે ત્યાં આને રાખી શકીએ છીએ, તડકામાં, ટાઈટમાં કે વરસાદમાં બગડતું નથી। આ જે ગોળ રાઉન્ડ છે આપણે જે બેલ કેવી તે ગમે ત્યાં મૂકી શકાય છે, જેથી કરીને આપણે કંઈ શેડની જરૂર પડતી નથી ઝાડની જેમ। અને આપણે જો તમારા સંપર્ક કરવો હોય, આ લેવું હોય તો આપણે મોનિક નાથજી પાસે તમે સંપર્ક કરી શકો છો। મોબાઈલ નંબર આપણે ડિસ્ક્રિપ્શનમાં રાખ્યો છે અને આપણે મોબાઈલની ડિસ્પ્લે ઉપર પણ છે, તો તેમનો તમે કોન્ટેક્ટ કરી શકો છો અને વધુ માહિતી લઈ શકો। 2 નંબર ઉપર વાત કરવામાં આવે મિત્રો તો ભેંસ વેચવાની છે, જે અખંડ ખડાયું છે અને પેલું વેતર છે ઓરિજિનલ જાફરાબાદી ભેંસ છે, તમે જોઈ શકો છો। ઊંચાઈ લંબાઈ પૂરી છે અને આવની ચોખ્ખી અને 4.5 મહિનાની ગાભણી છે, ચેક કરાવવાનું છૂટ તેવું ભાઈનું કહેવાનું છે, અને ફૂલ જવાબદારી સાથે ખડાઈ દેવાની છે। જો કિંમતની વાત કરીએ તો 1,35,000 રૂપિયા કિંમત રાખેલી છે, જેમાં ફેરફાર થઈ શકે છે। ક્યાં જોવા મળશે તો ભીમસિંહભાઈ પાસે જોવા મળશે, ગામ છે રાજપરા, કલ્યાણપુર, દેવભૂમિ, દ્વારકા। મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો। 3 નંબર ઉપર વાત કરવામાં આવે તો ભેંસ વેચવાની છે, જે વેતર આપણે 10 દિવસની કાચી છે, તમે જોઈ શકો છો, અને સાવ સોજી અને ફૂલ જવાબદારી સાથે ભેંસ દેવાની છે। 7 થી 8 લીટર દૂધ આવશે તેવું ભાઈનું કહેવાનું છે, અને ફૂલ જવાબદારી। જો કિંમતની વાત કરીએ તો આ ભેંસની 1,00,000 રૂપિયા કિંમત રાખેલી છે, જેમાં ફેરફાર થઈ શકે છે। ક્યાં જોવા મળશે તો લાખાભાઈ પાસે જોવા મળશે, ગામ છે માંડોદરા, માણાવદર, જુનાગઢ। મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે 3 નંબરના કોષ્ટક સામે જોઈ શકો છો। 4 નંબર ઉપર વાત કરવામાં આવે મિત્રો તો ભેંસ વેચવાની છે, જે વેતર ચોથું છે અને 1 મહિના દિવસની વીમાયેલી છે, 3 થી 3.5 લીટર દૂધ આવે છે, પારું મરી ગયું છે, સાવ સોજી અને ફૂલ જવાબદારી સાથે દેવાની છે, ખાણ ઉપર દોવા દેશે આ ભેંસ તેવું ભાઈનું કહેવાનું છે। જો કિંમતની વાત કરીએ તો 48,000 રૂપિયા કિંમત રાખી છે, જેમાં ફેરફાર થઈ શકે છે। ક્યાં જોવા મળશે તો પ્રતાપભાઈ પાસે જોવા મળશે, ગામ છે સુલતાનપુર, માંગરોળ, જુનાગઢ। મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે 4 નંબરના કોષ્ટકમાં જોઈ શકો છો। 5 નંબર ઉપર વાત કરવામાં આવે મિત્રો તો ભેંસ વેચવાની છે, જે 4 લીટર દૂધ કરે છે અને 2 મહિનાની ગાભણ છે, અને અભિહાલ 2 ટાઈમ 4 લીટર દૂધ, 2 મહિનાની ગાભણ, અને પારું નથી, ખાણ ઉપર દોવા દે છે, અને ફૂલ જવાબદારી સાથે આ ભેંસ દેવાની છે। જો કિંમતની વાત કરીએ તો 45,000 રૂપિયા કિંમત રાખી છે, જેમાં ફેરફાર થઈ શકે છે। ક્યાં જોવા મળશે તો નિલેશભાઈ પાસે જોવા મળશે, ગામ છે મિત્તી, માંગરોળ, જુનાગઢ। મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો। જો આપણે હવે 6 નંબર ઉપર વાત કરવામાં આવે મિત્રો તો ગાય વેચવાની છે, જે બીજું વેતર છે, 5 દિવસની વીમાયેલી છે, તમે જોઈ શકો છો, નીચે વાસડો છે। દૂધની વાત કરીએ તો 7 લીટર દૂધ છે, બાંધલાવની ગાય છે,
અને 8 લીટર દૂધ કરશે તેવું ભાઈનું કહેવાનું છે. ઓરિજિનલ ગીર ગાય છે, તમે જોઈ શકો છો. સાવ સોજી અને ફૂલ જવાબદારી સાથે દેવાની છે. જો કિંમતની વાત કરીએ આ ગાયની તો 70,000 રૂપિયા કિંમત રાખેલી છે, જેમાં ફેરફાર થઈ શકે છે. ક્યાં જોવા મળશે તો આજાભાઈ પાસે જોવા મળશે. ગામ છે પાદરડી, રાણાવાવ, પોરબંદર. મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે કોષ્ટકમાં જોઈ શકો છો. 7 નંબર ઉપર વાત કરવામાં આવે તો ગાય વેચવાની છે, જે વેતર પહેલું છે. અને દૂધની વાત કરીએ તો 8 લીટર દૂધ હાજર છે. સાવ સોજી અને ફૂલ જવાબદારી સાથે દેવાની છે. જો કિંમતની વાત કરીએ તો 70,000 રૂપિયા કિંમત રાખી છે, જેમાં ફેરફાર થઈ શકે છે. ક્યાં જોવા મળશે તો દીપભાઈ પાસે જોવા મળશે. ગામ છે જામનગર. મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો. જો આપણે મિત્રો 8 નંબર ઉપર વાત કરવામાં આવે તો બળદ વેચવાના છે, જે દેશી બળદ છે, સાવ સોજા છે અને ફૂલ જવાબદારી સાથે દેવાના છે, તમે જોઈ શકો છો બળદ. અને કિંમતની વાત કરીએ બળદની તો 30,000 રૂપિયા કિંમત રાખી છે, જેમાં ફેરફાર થઈ શકે છે. ક્યાં જોવા મળશે તો લખણભાઈ પાસે જોવા મળશે. ગામ છે મોણવેર, ધારી, અમરેલી. મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો. 9 નંબર ઉપર વાત કરવામાં આવે તો બળદ વેચવાના છે, જે પહેલી તરના બળદ છે, દેશી વાસડા છે, તમે જોઈ શકો છો. પહેલી તર આવશે આ વાવણીમાં. અને જો આની કિંમતની વાત કરીએ તો 12,000 રૂપિયા કિંમત રાખી છે, જેમાં ફેરફાર થઈ શકે છે. ક્યાં જોવા મળશે તો ધીરુભાઈ પાસે જોવા મળશે. ગામ છે ભેસાણ, જુનાગઢ. મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો. 10 નંબર ઉપર વાત કરવામાં આવે તો વછેરી વેચવાની છે. જો ઉંમરની વાત કરીએ તો 10 મહિનાની ઉંમર છે. મારવાડી વછેરી છે, બાલ ભમરીની ચોખ્ખી છે. જો કિંમતની વાત કરીએ આ વછેરીની તો 40,000 રૂપિયા કિંમત રાખેલી છે, જેમાં ફેરફાર થઈ શકે છે. ક્યાં જોવા મળશે તો રાજવીરભાઈ પાસે જોવા મળશે. ગામ છે નાની મોલડી, ચોટીલા, સુરેન્દ્રનગર. મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો. જય હિન્દ, જય ભારત.